તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા માટે મહત્વનો વિડિયો લઈને આવી ગયા છીએ. તો આ વસ્તુ છે, આ વિડિયો છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો છે. બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય કે ભાઈ આ પીઈસી ફોર્મ એટલે થાય શું, પીઈસી ફોર્મ નીકળે ક્યાંથી, પીઈસી ફોર્મ આમ, પીઈસી ફોર્મ આમ, પીઈસી ફોર્મ આમ. પણ આ પીઈસી ફોર્મ છે એ ખૂબ જ મહત્વનું છે. પીઈસી ફોર્મ ક્યાંથી નીકળે છે અને પીઈસી ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવાનું, કઈ વેબસાઇટમાંથી ભરવાનું, તો આજે તમને A to Z માહિતી મળશે. તો વિડિયો પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જોતા રહેજો. તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર વિડિયો. અને આપણે ચાલુ કરીએ છીએ સૌથી પહેલા વિડિયો. તો કે ભાઈ પીઈસી ફોર્મ છે શું? પછી બીજો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓના થાય છે, પીઈસી ફોર્મ ક્યાંથી ભરવાનું હોય, પીઈસી ફોર્મ ક્યાં કામ આવે, પીઈસી ફોર્મ છે એની તારીખ ક્યાં સુધીની છે, પીઈસી ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું કે પછી ઓફલાઈન ભરવાનું. તો ભાઈ અહીંયા આપણે વાત કરવાની છે પીઈસી ફોર્મ છે એ ઓનલાઈન ભરવાનું છે, ઓફલાઈન ભરવાનું નથી. યુનિવર્સિટીએ ધક્કો ખાવાનો જરૂર નથી. ઓનલાઈન આપણે વેબસાઇટ ઉપરથી જ ભરવાનું છે અને ડાઉનલોડ પણ આપણે વેબસાઇટ ઉપરથી જ કરી શકીશું. તો પહેલેથી લઈને છેલ્લું સુધી વિડિયો જોજો એટલે તમને મસ્ત રીતે ખબર પડી જશે. તો સૌથી પહેલા પીઈસી ફોર્મ શું છે તો આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પીઈસી ફોર્મ, હવે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એવું એક જ નથી કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય એમ જ થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય એવી રીતના ગુજરાત યુનિવર્સિટીમાં થાય, એવી રીતના વીર નર્મદમાં થાય, એવી રીતના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થાય. બધી જ યુનિવર્સિટીમાં, એક યુનિવર્સિટીમાંથી તમે બીજી યુનિવર્સિટીમાં તમે પરીક્ષા દેવા જાઓ, તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત પીઈસી ફોર્મ ભરવું પડે ને પડે જ. શું કીધું? એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જાઓ તો તમારે પીઈસી ફોર્મ ભરવું પડે. બાકી તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે એડમિશન મેળવવું હોય અને આખી ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂરી કરી હોય, બેચલર ડિગ્રી, અને પછી માસ્ટર ડિગ્રી પણ તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ કરવી હોય તો તમારે પીઈસી ફોર્મની જરૂર નથી. પીઈસી ફોર્મની જરૂર ક્યારે પડે તો કે ભાઈ આપણે યુનિવર્સિટી ચેન્જ કરી ત્યારે, એ સિવાય ક્યાંય જરૂર પડે નહીં. તો જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ચેન્જ કરી છે, ધારો કે ગુજરાત યુનિવર્સિટીમાંથી એને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલું હોય તો તમારે પીઈસી ફોર્મ ભરવું છે, ફરજિયાત છે. તો આપણે જોઈ લઈએ છે શું. વાત કરીએ તો કે ભાઈ આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ સ્નાતક કક્ષાઓ યુનિવર્સિટીઓ આચાર્યોને જણાવવાનું કે નીચે દર્શાવેલ વિગત અનુસાર વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાયની અન્ય યુનિવર્સિટી તેમજ ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડમાંથી, ગુજરાત બોર્ડમાં તમે 12માની પરીક્ષા આપેલી હોય તો તમારે કોલેજમાં એડમિશન મેળવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો તમારે શું કરવું પડશે તો તમારે ફોર્મ ભરવું પડશે, નહીં પીઈસી ફોર્મ. બાકી તમે બીજા બોર્ડમાંથી તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અથવા તો આ રીતે ફોર્મ ભરશો તો તમારે પીઈસી ફોર્મ ફરજિયાત ભરવું પડશે. અને આ રીતે અન્ય યુનિવર્સિટી તેમજ ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ થયેલ હોય તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ એટલે પીઈસી મેળવવા માટે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે, નહીં કે ઓફલાઈન. બરાબર. ચાલો વાત કરીએ કે ભાઈ પીઈસી ફોર્મની લિંક કઈ છે. તો પીઈસી ફોર્મની લિંક છે એ હું વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ચેક કરી શકશો. વાત કરીએ કે ભાઈ જે વિદ્યાર્થીએ જીસીએએસ પોર્ટલ ઉપર ફોર્મ ભરેલું હશે એને જ પીઈસી નું ફોર્મ ભરવાનું રહેશે. જેને જીસીએએસ પોર્ટલ પર એડમિશન ફોર્મ ભરેલું નથી એને પીઈસી ફોર્મ ભરવામાં આવશે નહીં, એનું પીઈસી ફોર્મ ભરાશે નહીં. પછી પીઈસી ફોર્મ અંગેનું પેમેન્ટ પણ આપણે કેમ કરવાનું છે, ઓનલાઈન કરી શકાશે, નહીં કે ઓફલાઈન કરવાનું થશે. વાત કરીએ તો કે ભાઈ હવે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ માટેની સૂચના થોડીક અગત્યની છે તો શાંતિથી જોઈ લેજો. જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અથવા તો ગુજરાત બોર્ડમાં છેલ્લે અભ્યાસ કરેલ હોય તો તેઓ વિદ્યાર્થીઓએ પીવીસી નું માટેનું ફોર્મ છે એ ભરવાનું રહેતું નથી. જો છેલ્લે તમે યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જાઓ તો જ ફોર્મ ભરવાનું રહે. બાકી અથવા તો ગુજરાત બોર્ડમાંથી તમે યુનિવર્સિટીમાં આવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો તમારે ફોર્મ ભરવાનું રહેતું નથી. બાકી તમારે ફોર્મ ભરવું પડશે. વાત કરીએ બીજું કે ભાઈ
પીઈસી ફોર્મ ભરતા સમયે એગ્રી કરતા પહેલા જેટલી નિયમ આવે, જેટલા સૂચના આવે એ બધી જ સૂચના વાંચી અને પછી પીઈસી ફોર્મ મેળવવાનું હોય છે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, તમામ વિગત વાંચી અને પછી જ તમારે શું કરવાનું રહેશે, એગ્રી કરવાનું રહેશે. પીઈસી ફોર્મ ભર્યા બાદ પરીક્ષા સેલ વિભાગ દ્વારા ફોર્મ તથા તેમની સાથે અપલોડ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા પછી એને પીઈસી ફોર્મ ઓનલાઈન જનરેટ કરવામાં આવશે. જો પીઈસી ફોર્મ છે એના ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે અને એ ગેરકાયદેસર હશે, ડોક્યુમેન્ટ છે એ એવું સાચા નહીં હોય, તો આખો પીઈસી ફોર્મ રદ કરવામાં આવશે. પછી આપણે વાત કરીએ ચોથું, ધોરણ 10 પાસ કર્યા પછી 2 કે તેથી વધુ વર્ષનો કોર્સ કરેલો હોય, ધારો કે આઈટીઆઈ છે, એનસીવીટી છે અથવા તો જીસીવીટી છે, આવી પરીક્ષા તમે પાસ કરેલ હોય અથવા તો ગુજરાત માધ્યમિક અથવા તો ઉત્તર માધ્યમિકમાંથી ગાંધીનગર અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશન માં એમાં ગુજરાતી અંગ્રેજી વિષયની પરીક્ષા છે એ પાસ કરેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, બીએસસી, બીએસસી આઈટી, બીએસસી એચએસસી, બીઆરસી અને બીએસડબલ્યુ આ બધાની પ્રથમ પરીક્ષામાં પ્રથમ સેમેસ્ટરના પ્રવેશ આપવાનો રહેશે અને તેમાં પીઈસી ફોર્મ લેવાનું રહેશે નહીં. ખાસ નોંધ કરજો કે ભાઈ આ બધાય છે તમે ઓપન યુનિવર્સિટીમાં અથવા તો આ એક્ઝામ આપેલી હોય, અંગ્રેજી વિષયમાં પાસ હોય તો આ પ્રકારનું પીઈસી ફોર્મ ભરવાનું થશે નહીં, યાદ રાખજો. અને વિદ્યાર્થીઓએ છેલ્લો અભ્યાસ છે એ ફોરેન બોર્ડ અથવા તો ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય, યુનિવર્સિટીમાંથી કરેલો હોય તો તેવાએ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ એટલે એઆઈયુ માંથી સક્ષમતા પ્રમાણપત્ર મેળવી અને રજૂ કરવું પડશે ફરજિયાત. ઈ તમારે ક્યાંથી મેળવવાનું તો કે તમે જે તે બોર્ડમાં તમે અભ્યાસ કરેલો, ફોરેન બોર્ડમાં અથવા તો બીજી યુનિવર્સિટીમાંથી તમારે આવડવા એઆઈયુ નું સર્ટિફિકેટ તમારે મેળવવાનું રહેશે. વાત કરીએ આગળ થોડીક મહત્વની તો કે ભાઈ વિદ્યાર્થીની માર્કશીટ જે તે બોર્ડ અથવા તો યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઈન વેરિફિકેશન થશે તેવા વિદ્યાર્થીઓને પીઈસી વેબ પોર્ટલ લોગિનમાં ડિજિટલ પીઈસી છે એ ઇસ્યુ થશે અને માઇગ્રેશન સર્ટિફિકેટ છે એ કઈ તારીખ સુધીમાં જમા કરાવવું તે અંગેનો પત્ર છે એ તમારે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થશે. શું કીધું કે ભાઈ બોર્ડમાં અને યુનિવર્સિટીમાં ઓનલાઈન છે એ વેરિફિકેશન તમારી માર્કશીટ થશે તો જ પીઈસી સર્ટિફિકેટ અપલોડ થશે, તો જ પીઈસી સર્ટિફિકેટ ઇસ્યુ થશે, બાકી ઇસ્યુ થશે નહીં. જો વિદ્યાર્થીની માર્કશીટ છે એ બોર્ડ અથવા યુનિવર્સિટી વેબસાઇટ પર ઓનલાઈન વેરિફિકેશન થશે નહીં તેવા વિદ્યાર્થીઓને પીઈસી ની ડિજિટલ નકલ અથવા તો માઇગ્રેશન સર્ટિફિકેટ કઈ તારીખ સુધીમાં જમા કરાવવું તે અંગેનો સૂચના પત્ર છે એ માર્કશીટ જે તે બોર્ડ અને યુનિવર્સિટીની વેરિફિકેશન કરવા અંગેનો પત્ર છે એ તમારા લોગિન પોર્ટલમાં તમને આવશે, લોગિન પોર્ટલમાં તમારે ઉપલબ્ધ થશે. વાત કરીએ આગળ તો વિદ્યાર્થી દ્વારા જે કોર્સ માટે પીઈસી ફોર્મ મેળવેલું હોય અને એ કોર્સને બદલે તમારે બીજો કોર્સ કરવાનો હોય તો તમારે ઈ પીઈસી ફોર્મ છે એ આખું રદ થઈ જશે અને તમારે આખું નવું પીઈસી ફોર્મ ભરવું પડશે. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ મારે બીકોમ કરવાનું છે એટલા માટે મેં પીઈસી ફોર્મ કઢાવેલું છે. હવે મેં નક્કી કર્યું કે ભાઈ મારે બીકોમ નથી કરવું, મારે હવે બીબીએ કરવું છે, તો બીકોમ નું છે આપણે પીઈસી ફોર્મ કઢાવેલું હશે એ માન્ય નહીં ગણાય. આપણે બીબીએ વાળું સર્ટિફિકેટ છે એ ફરજિયાત નવું આપણે કઢાવવું પડશે, યાદ રાખજો. ઓર્ડિનન્સની જોગવાઈ અનુસાર કામચલાઉ યોગ્યતા પ્રમાણપત્ર એટલે પીઈસી સત્રના અંત સુધીમાં અંતિમ યોગ્યતા પ્રમાણપત્ર છે એ મેળવી લેવાની રહેશે. એટલે કે ભાઈ આમાં લખેલું છે પીઈસી ફોર્મ છે એ છેલ્લી ક્યાં સુધી તો કે ભાઈ છેલ્લે ક્યાં સુધી તો કે ભાઈ સત્રના અંત સુધીમાં. સત્રના અંત એટલે કે ભાઈ હમણાં આપણને તારીખ આપેલી છે એ તારીખ સુધીમાં આપણે શું કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે. વાત કરીએ આગળ તો ભાઈ માઇગ્રેશન સર્ટિફિકેટ જમા કરાવવા બાબત માઇગ્રેશન સર્ટિફિકેટ શું કામ જમા કરાવવું પડે તો એ આપણે જોઈ લઈએ. જે વિદ્યાર્થીઓ પીઈસી મેળવવા તેઓ અગાઉના બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું ઓરિજિનલ માઇગ્રેશન સત્રના અંત પહેલા પરીક્ષા સેલમાં જમા કરાવવાનું રહેશે. માઇગ્રેશન સર્ટિફિકેટ છે અગાઉના જે યુનિવર્સિટી અથવા તો અગાઉ બોર્ડમાં તમે શું કરતા હોય કે અગાઉ બોર્ડમાં તમે એક્ઝામ દીધી હોય પરીક્ષામાં તો આ રીતે તેનું ઓરિજિનલ માઇગ્રેશન છે એ અત્યારે કરંટ યુનિવર્સિટીમાં શું કરાવવું પડશે, પરીક્ષા વિભાગમાં જમા કરાવવું થશે. પછી સત્રની શરૂઆત અથવા સત્રનો અંત ક્યારે છે આ બધે અંગે છે એ નોટિસ છે એ કોને આપણે પૂછવી પડશે તો કે ભાઈ આચાર્યને પૂછવી પડશે. જે તે કોલેજમાં આપણે એડમિશન લેવાનું હોય એ આચાર્યને પૂછવાની રહેશે. વાત કરીએ આપણે માર્કશીટ ઓનલાઈન વેરિફિકેશન થયેલ હોય તો તેવા પીઈસી માટે
જે વિદ્યાર્થીઓને પીઈસી વેબ પોર્ટલના લોગિનમાં પીઈસી ની ડિજિટલ નકલ મળે તેવા વિદ્યાર્થીઓને ઓરિજિનલ માઇગ્રેશન ઉપર 7 દર્શાવ્યા મુજબ જમા કરાવવાનું રહેશે અને ત્યારબાદ ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ એટલે FEC પેલા PIC મળે, એમાં આખું કન્ફર્મ થઈ જાય, પછી મળે FEC એટલે કે ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ અને જનરેટ કરવાની કાર્યવાહી કરવાની રહેશે. વાત કરીએ આગળ તો કે ભાઈ માર્કશીટ ઓનલાઈન વેરિફિકેશન ન થયેલ હોય એવા માટે શું કરવાનું? તો જે વિદ્યાર્થીઓને પીઈસી વેબ પોર્ટલ ઉપર પીઈસી ની ડિજિટલ નકલ તથા માર્કશીટ વેરિફિકેશન અંગેનો પત્ર મળેલો હશે તેઓને બોર્ડ અથવા યુનિવર્સિટીનું ઓરિજિનલ માઇગ્રેશનનું ઉપલબ્ધ હોય તો આ રીતે 7 નંબરનો મુદ્દો છે ત્યાં સુધીમાં જમા કરાવવાનું રહેશે. અને વધુમાં માર્કશીટ વેરિફિકેશન અંગેનો પત્ર છે એ મળેલ હોય તો અગાઉ વિદ્યાર્થીએ છેલ્લે જે બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય તો તેવા બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી માર્કશીટ વેરિફિકેશન કરાવી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પરીક્ષા સેલમાં જમા કરાવવાના રહેશે. જો એમાં લખેલું છે એમ અગાઉ જે તે બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાં આપણે પરીક્ષા દીધેલી હોય તો એ બધાય ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી અને આપણે પરીક્ષા સેલમાં જમા કરાવવાના રહીએ. ત્યારબાદ ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ એટલે FEC તમારું જનરેટ થશે, એ સિવાય જનરેટ થશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવા વિનંતી વિદ્યાર્થી મિત્રો. અને આ રીતે જનરેટ થયેલ FEC એ વિદ્યાર્થીઓને તેના લોગિનમાંથી ડાઉનલોડ કરી શકાશે. પછી આગળ વાત કરીએ ખાસ નોંધ, મહત્વની નોંધ છે, યાદ રાખજો, ઘણી બધી કામમાં આવશે. વર્ષ 2024-25 માં પીઈસી મેળવવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કક્ષાએ આવવાનું રહેશે નહીં. જો મેં શું કીધું, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ઓફલાઈન ફોર્મ છે એ ભરવાનું નથી, અને પીઈસી ફોર્મ છે એ આપણને ઓનલાઈન જ મળશે, ઓફલાઈન મળશે નહીં. આપણે હમણાં વેબસાઇટ કહું, એ વેબસાઇટમાં તમારે વહી જવાનું એટલે ડાયરેક્ટ આપણે ફોર્મ ભરાઈ જશે. વિદ્યાર્થીઓને પીઈસી તેમના વેબ પોર્ટલ લોગિન પર અપલોડ કરવામાં આવશે, જેની પ્રિન્ટ છે એ મેળવી અને વિદ્યાર્થીઓએ પ્રવેશ અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેતી હોય ત્યારે પીઈસી ફોર્મ માટે ભરવામાં આવે ત્યારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એ પોતાનો જે તે વિદ્યાર્થીનો જ ખાસ લખવાનો રહેશે, નહીં કે કોલેજનો ઈમેલ આઈડી અથવા તો કોલેજનો મોબાઈલ નંબર. આ રીતે ફોર્મમાં દાખલ કરવો નહીં અને ફોર્મ સબમિટ થયા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ખાસ કાળજી રાખી અને ફોર્મ ભરવાનું રહેશે. ફ્રોડ માર્કશીટ, ફ્રોડ બોર્ડ, ફ્રોડ માઇગ્રેશન સર્ટિફિકેટ, ફ્રોડ માર્કશીટ વેરિફિકેશન, આ રીતે તમે કાંઈ ફ્રોડ તમે અપલોડ કરેલું હશે તો તરત જ આ FPIC ફોર્મ છે એ રદ કરવામાં આવશે. બરાબર. અને એમાં કાંઈ પણ કાનૂની કાર્યવાહી થાય તો આ બધી જ જવાબદારી કોની રહેશે? ફરજિયાત વિદ્યાર્થીની રહેશે. હવે આપણે જો પીઈસી ફોર્મ છે એ સેમેસ્ટર 1 માટે કઈ તારીખ સુધી આપણે ભરી શકાય? તો કે ભાઈ ફી છે એની 150 રૂપિયા ઓનલાઈન પે કરવાની રહેશે અને તારીખ છે 3/7/2024 થી ચાલુ થઈ ગયું છે. બરાબર. અને છેલ્લી તારીખ કઈ છે એ હમણાં જો આપણે લોગિન થાય એટલે એમાં આપણને બતાવશે ડાયરેક્ટ. અને પીઈસી ફોર્મમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે તે તમામ ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટમાંથી સ્કેન કરી અને તમારે અપલોડ કરવાના રહેશે. જો ઝેરોક્સમાંથી તમે અપલોડ કરશો તો એમાં શું થાય, ઘણી બધી વાર ઝેરોક્સ છે એ આછી આવતી હોય તો એમાં ઘણા બધા એડ્રેસ નો દેખાતું હોય અથવા તો આધાર કાર્ડના નંબર નો દેખાતો હોય, પાન કાર્ડના નંબર નો દેખાતો હોય, ઘણી બધી વસ્તુ નડે. તો આ બધી વસ્તુ છે એ તમારે ખાસ કાળજી રાખવાની છે. અને યુનિવર્સિટી દ્વારા વખતો વખત પરિપત્ર અને નિયમ દ્વારા ફેરફાર કરવામાં આવે તો એ બધાય માન્ય રાખવાના રહેશે. તો હવે વાત કરીએ આપણે કે ભાઈ કઈ રીતે આપણે શું કરવાનું, તો કે ભાઈ કઈ રીતે આપણે ફોર્મ ભરવું અને કઈ વેબસાઇટમાંથી ભરવું. તો ચાલો હું તમને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોઈ પણ બ્રાઉઝર એટલે કે ભાઈ હું અહીંયા Google Chrome માં ખોલું છું, તમે તમારે જે તે બ્રાઉઝર તમે વાપરતા હોય બ્રાઉઝરમાં તમે ક્લિક કરી અને અહીંયા તમારે લખવાનું છે exam.saurashtrauniversity.edu. જેને જે તે યુનિવર્સિટી લાગુ પડતી હોય એ યુનિવર્સિટીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા મારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગુ પડે છે એટલે હું એમાંથી પીઈસી ફોર્મ ભરીશ. તો અહીંયા બીજી વેબસાઇટ લખેલું છે exam.saurashtrauniversity.edu. એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોગિન લખેલું છે. તો
આ રીતે કંઈક આપણને ઇન્ટરફેસ દેખાશે અને અહીંયા તમે સાઇન અપ કરેલું ન હોય તો તમે અહીંયા સાઇન અપ બટન ઉપર ક્લિક કરી અને તમે પછી સાઇન અપ કરી શકો છો અને આ બધી વિગત ભરી અને સેવ કરી શકો છો આ રીતે. અને તમે જો લોગિન કરેલું હોય એકવાર તો તમે અહીંયા સાઇન ઇન બટન ઉપર ક્લિક કરી અને અહીંયા અમારા યુઝર આઈડી અને પાસવર્ડ નાખી દેવાના અને સાઇન ઇન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અહીંયા લોગિન થઈ ગયા છીએ. તો હવે લોગિન થઈ ગયા પછી આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે. એમાં સૌથી પહેલા અહીંયા 3 ઓપ્શન આપેલા છે. એક ફોર્મ છે, હોમ છે, ફોર્મ છે અને એક્સટર્નલ છે. તો સૌથી પહેલા આપણે ફોર્મ્સ ઉપર ક્લિક કરશી અને ત્યાં PEC ફોર્મ લખેલું છે. તો PEC ફોર્મ ઉપર આપણે ક્લિક કર્યા બાદ કંઈક આપણે લોગિન કર્યા બાદ અહીંયા બધી જ વિગત આપેલી છે. જ્યારે મેં ફોર્મ વાંચતો હતો ત્યારે શું કીધું હતું કે ભાઈ ફોર્મ્સ PEC ફોર્મ ઉપર ક્લિક કર્યા બાદ એમાં જેટલી ડિટેલ આવે એ બધી જ ડિટેલ તમારે વાંચવાની રહેશે. ત્યારબાદ તમે એગ્રી ઉપર ક્લિક કરજો એવું કીધેલું છે. તો અહીંયા જેટલી વસ્તુ છે એ બધી જ વસ્તુ આપણે શું કરવાની, વાંચી લેવાની રહેશે. જો અહીંયા લખેલું છે તારીખ 31/10/2024 સુધી આ PIC ફોર્મ છે એ ભરવાનું રહેશે. PEC ફોર્મ ભરવામાં આવશે, એના પછી છે એ ફોર્મ બંધ થઈ જશે. એટલે તારીખ 31/10 સુધીમાં તમે PEC ફોર્મ ભરી દેજો ભૂલ્યા વગર. પછી આપણે એગ્રી ઉપર આઈ એગ્રી ઉપર ક્લિક કરીશું. આઈ એગ્રી ઉપર ક્લિક કરીશું એટલે આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે અને આ ઇન્ટરફેસ છે આપણે ફોર્મ આખું છે એ 5 સ્ટેપમાં ભરવાનું રહેશે. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ પર્સનલ ડિટેલ, ત્રીજું સ્ટેપ આપણે એડ્રેસ ને બધી વસ્તુ નાખવાની, ચોથું સ્ટેપ છે એ આપણે પહેલા કઈ એક્ઝામ દીધી છે અને કયા બોર્ડમાંથી અથવા તો કયા યુનિવર્સિટીમાંથી એક્ઝામ દીધી છે એ બધી વસ્તુ. પાંચમું છે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે. તો આ બધી વસ્તુ થઈ ગયા બાદ આપણે આખું ફોર્મ છે એ સબમિટ કરી દેવાનું રહેશે અને સબમિટ થઈ ગયા બાદ આપણે ઓટોમેટિક આમાં આપણને આપણું PEC ફોર્મ બતાવશે. તો આ PEC ફોર્મ બતાવે અને પછી આપણે શું કરવાનું રહેશે, એમાં ડાઉનલોડ કરી અને આપણે જે તે યુનિવર્સિટી અથવા તો જે તે કોલેજમાં આપણે જમા કરાવવાનું રહેશે અને એક્ઝામ સેન્ટરે જમા કરાવવાનું રહેશે. તો હવે વિડિયો અહીં સુધી જોયો હોય અને વિડિયો તમને ઘણો બધો મસ્ત લાગ્યો હશે અને વિડિયો તમને ઘણો બધો કામ લાગ્યો હશે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ પ્રશ્ન હોય કે ભાઈ PEC ફોર્મ એટલે શું. તો આજે બધી જ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ PEC ફોર્મનો ઉપયોગ શું થાય ઉપયોગ તો કે ભાઈ એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં આપણે એડમિશન લેવું હોય તો PEC ફોર્મની જરૂર પડે. તો આઈ હોપ કે તમને ઘણી બધી વસ્તુની ખબર પડી હશે. તો વિડિયો અહીં સુધી જોયો હોય તો વિડિયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ઘણા બધા મિત્રો હોય, ઘણા બધા ભાઈ બહેનો હોય કે ભાઈ જેને આવી યુનિવર્સિટી એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં તમારે જવાનું હોય તો આ રીતે તમે PEC ફોર્મ ભરતા ન આવડતું હોય તો PEC ફોર્મ ભરી લેજો અને આ વિડિયો એને શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.